થરાદમાં ઠાકોર સમાજના બંધારણ માટે બેઠક મળી। મોંઘવારી સામે સમાજને ખર્ચથી બચાવવા માટે બંધારણ જ્ઞાનીબેન ઠાકોરની કડક શબ્દોમાં સમાજને ટકોર। લગ્નમાં વરરાજાએ દાઢી ન રાખવી, મૈત્રી કરારના નિયમો સમાજને બરબાદ કરે છે। દીકરીઓ મૈત્રી કરારથી લગ્ન કરે તે ચલાવી લેવાનું નહીં। તમારો દીકરો વાંઢો મરે તો મરવા દેજો, મૈત્રી કરાર કરી લગ્ન કરે તો ઘરે ન આવવા દેતા, તેવું જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું। આ ઉપરાંત માતાજીના ભુવા પર તેમણે કહ્યું કે ભુવાઓ પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે। सोशल मीडिया थी युवक युवतीओ दूर रहजो। समाज में गमे एटली दीकरीओ बीजो समाज लई जाए तो एना माटे समाज आक्रामक नथी अने एटला माटे क्यांक ने क्यांक मोटी तकलीफो ऊभी थाई रही छे। એટલે આપણે કોઈની આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાયે પાર મેળવો। કે કોઈ છોકરો મૈત્રી કરાર લઈને સમાજની છોકરી લાયો હોય કે બીજા સમાજની લઈ ગયો હોય તો 500 જણાને એને ઘરે જઈને બેહી જવાનો અને 500 જણા આડી કરીને બેહી જવાનો ભાઈ। અનાજી બાકી આ મૈત્રી કરારના હિસાબે नाना नाना छोकरा मेली અને પાછા જતી રહે કે ભાઈ મારે તો મૈત્રી કરાર કર્યા અહીંયા રહેવું છે। છોકરાના શું વાંક? અને જ્યારે પુરુષ કરતા જ્યારે મહિલા આ પગલું ભરે ને ત્યારે છોકરાની હાલત ખરાબ થઈ જતી હોય છે। તમારા છોકરાનું હગું ચાઈ ના થતું હોય તો એને વાઢો મરવા દો, પણ મહેરબાની કરીને લગ્ન કરેલ છોકરીના કોઈ મૈત્રી કરાર કરીને આવે ને તો એને ઘરે પહેવા દેતા નહીં। આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાના જે વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં। અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દેજો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે। પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું એ જ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે।